ભજન ગાવાની એક મર્યાદા છે અને બધા પ્રેમથી ભાવથી ભજન કરે છે, પણ બાપુએ એક ગાવલડી રાખી છે અને જ્યાં આવું ત્યાં એક ગાય માતાનું એ મને ફરજિયાત એમ બાપુ કે ગાય ગીત ગાવ. કારણ કે બાપુ આમાં આ લગભગ 13મું વર્ષ છે બાપુ, અને આવું નવું બસ ભગવાન એમ કહેવાય છે ઘોડોનાથ મને તમને અહીંયા ભજન કરાવતા રહ્યા. પણ ગાયની વાત આવી એટલે નંદના ને હું તો ગોકુલની ગાવડી નંદના ને હનમ રેતી એ હું તો ગોકુલની ગાવડી ભી થોડી થોડી તો ભલે મને છોડી, પણ મને ધર્મ વધે પછી ધન વધે ને પછી મન વધી જાય, મન વધ્યા પછી માન વધે, આ બધું વધત વધી જાય. જો કે આપણે સવાલ લગીને સંતવાણી જ કરવાની છે, પણ એક ગૌત્રી માટે અહીંયા જે કંઈ પણ રકમ આવશે એ બધી રાખવાની છે. એટલે જેટલા બેઠા છે જાજા નહીં તો કાંઈ નહીં, પણ જે ગાય માતાને માનતા હોય 5, 10, 25, 50 આ ભજનમાં ખાસ. કારણ કે બાપુ એક ગાય રાખી છે અને મને બાપુ પેટ છૂટી વાત કરતા હોય કે આપણે આવા પ્રોગ્રામ કરીએ છીએ એમના માટે જ, બાકી સંતવાણી તો ગમે ત્યારે થાય ને, પણ આવો એક દિવસ આવે છે બાપાનો એટલે પ્રેમથી સાધુ ભોજન કરાવે છે અને ગાય રાખી છે એની સેવા કરે છે. એટલે અહીંયા આ ભજનમાં જે કાંઈ પણ રકમ આવશે એ બધા, અને અહીંયા કોઈ પણ ભજન ગાય એમાં જે કાંઈ પણ રકમ આવશે એ બધા આશ્રમમાં રાખીએ છીએ. બાપુ ભેટ પ્રસાદી રૂપે બધા છોકરાઓને આપે છે, બાકી કોઈ કલાકાર થઈને અહીંયા આવતા નથી. એટલે જાજા નહીં તો કાંઈ નહીં, પણ આ ભજનમાં ખાસ એટલે ગાયોમાં
મહાદેવ હર હર મહાદેવ. એનો મેં દુઓ લખ્યો. ભજન છે એ બ્રહ્મશિર અસ્ત્ર છે. ભજન બ્રહ્મશિર અસ્ત્ર છે એમ કહે દિલીપ દાન. 7 દીપ 9 ખંડ મેં પછી તમે ભમો 14 બ્રહ્માંડ. 14 બ્રહ્માંડમાં તમને કોઈ રોકી ન શકે એવી જો કોઈની તાકાત હોય તે ભજનની છે. અને એ 2 જણાએ ભજન કર્યું, એક નારાજજી ને બીજો હનુમાનજી. સોનયાનો બાબા અપના અરે હરી ભજન બિન આ જગત સબ સપના. ભગવાન ભોળાનાથ ને તારકાસુર નામના દૈત્યનો ત્રાસ વૈતો તે લગ્ન કરવા માટે થઈ અને રાજુભાઈ સપ્તઋષિ આવ્યા કૈલાસમાં. અને કૈલાસમાં આવીને ભગવાન ભોળાનાથને જટુબા જેમ તેમ કરીને મનાવ્યા. હવે આ દાદાને તો કઈ લગ્નનો શોખ નંબરે અને ધરાર ભાઈ આ પડાવ્યો. એ હા પાડી ભગવાન ભોળાનાથ અને સપ્તઋષિ જેવા બહાર નીકળ્યા. ઓલા બાજુમાં ભૂતળા બેઠા હતા ને ઠેકડા મારવા માંડ્યા. અને ઠેકડા મારવા માંડ્યા ને ભગવાન ભોળાનાથનો મગજ ગયો લગ્ન મારા થવાના છે ને તમે ઠેકડા શેના આદરા. અને એક જ ભૂત બાજુમાં આવી અને ભગવાન ભોળાનાથને એટલું કીધું હતું કે અમે ઠેકડા સેના મારી છે. હે પ્રભુ તમારે એ પૂછવું છે ને? તો કે હા. તમે કે શેના ઠેકડા મારો છો? અને તેથી મનહર બરોટ એક ભૂત બાજુમાં આવીને એટલું કીધું હતું કે તમે બાપ તો અમારી પાસે કાયમ છો, પણ હવે અમને કાલ માં મળવાની છે. કે હવે અમને કાલ માં મળવાની છે. અને તઈ ભગવાન ભોળાનાથને જે વિચાર આવ્યો ને એના ઉપરથી મનહર બારટ મેં એક દુઓ લખ્યો કે ભગવાન ભોળાનાથને એમ થયું કે માં તો ધારવી જોયો અને માં કાંઈક અદભુત મારા કરતા છે એવું પાકું. અને એ ભગવાન ભોળિયાનાથને વિચાર આવ્યો તો મેં દુઓ લખ્યો. ખળોન જનની ખૂંદવા અને પ્રેમેન કરવા પાન, પછી આવ્યો ઈ અવની પરે ઓલો હર બનીને હનુમાન. હા, ભગવાન ભોળાનાથને એમ થયું હવે આ અવની ઉપર એક આંટો મરાય. અને તેથી ભગવાન ભોળોનાથ છે ને સ્વયંભૂ હનુમાન થયો તો અંશ રુદ્ર 11 મૌન સમર્થ પુત્ર સમીર એ નવ નિધિ પર નીર તટ વિધ ગજો ક્ષણ વીર કપી જાત મુગટ કપી અને રાક્ષસ જાતિ રપ પછી અંજની સુત પરાક્રમ સર તેજ પુરુષ પ્રતાપ ખાલણ દ્રોણા ચલ ખભે અને સમેન ધારણ સક કાં તો વાલણ સુધ સીતા વળી પછી લતા પ્રજાબન લંક. આ અમુક આ અમારા 2 ભાઈઓ આવ્યા છે ને એટલે એને એમાં એની હુજ ને મોજ છે એટલે સમજ્યા. એટલે આ ગઢવીનું કામકાજ આવું હોય. ગઢવી અને બારોટ છે ને એને થોડીક એમાં જરાક બહુ મજા આવે સમજ્યા. તો બારોટજી હું બેઠો હતો, અમારા ભાઈ રાજુભાઈ રાજભા ગઢવી અહીંયા બેઠા છે. હું એમને વિનંતી કરું કે હું તો ખાલી જરાક સંચાલન થોડુંક કરી દઉં, પછી આપ અહીંયા આવી જાઓ એટલે તમે પછી બોલી લ્યો. રાજભા ગઢવી આવો. સાજિંદા મિત્રોને ભાઈ વિનંતીઓ, મારો બાપ લ્યો એ આપણા હાથ પગ કહેવાય. એ લકવા મારી જાય ઘાણી બહુ થાય બારોટજી. હા, તબલા વાળા રહ્યા ને એ સાજિંદા તો આપણા હાથ પગ કહેવાય જટુબા. અને જો એમાં તમને કહું પેલેસનો હુમલો આવે એટલે મારે બીજી વાત શું જવા દો. એટલે એવો ભગવાન ભોળિયોનાથ. બાપુ થોડીક વાર ટાઈમ લો ને, વાંધો નહીં. તમે પછી મને કહી દેજો આમાં કાંઈ ઘરના ડાયરામાં આપ તો 2 નાતે મારા વડીલ છો. હા, તો વાંધો નહીં. અને રાજભાને જરાક હું આપું જ બાપુ. હા, એમની ઈચ્છા છે એટલે બરાબર ને. એટલે હું તો તમને કહું ઘણી વાત મને તો આમાં હિલોર અમારા બારોટની. પણ હવે આ બારોટ બેઠા એટલે આ એક સાજિંદા જલ્દી આવી જાય ને તો સારું. મારા દીકરા પણ એ નથી આવતા. હમણાં બારોટજી મને ભગવાન રામ મળ્યા એટલે મેં ભગવાન મને કે કેમ છો ગઢવી? મેં કીધું મજામાં. મેં કે કેમ આમ મોરા મોરા દેખાવ? મેં કીધું મોરા મોરા શું દેખાય? કૃષ્ણ અવતાર હોય કંઈક વાતો કરીએ, પણ તમે મર્યાદા પુરુષોત્તમ કેવો, તમને શું કહેવું? એટલે તોય ભગવાને કીધું તમે તો કવિરાજ છો એટલે તમે કહી શકો ને કયો. આમ હોહવાયા શેના રાખો છો ને? તમે મને હોહમણ હતી ને મેં ભગવાન આગળ રજૂ કર્યો.
કવિ દાદે લખ્યું છે, બેઠ સમુદર ધીર બેઠી જાનકી જગલાઈને પૃથ્વીની ઢાળી ભોપજા સંભાળ ધીર ગુરાઈને. એના ઉપરથી મેં એક ગીત લખ્યું. ભગવાન રામને મેં કીધું, ભગવાન મને આ તકલીફ છે. મને કે શું તકલીફ છે? રઘુકુળ ભૂષણ રામજી તમે સીતા સિદ્ધ ને ત્યાગી જા, એ સંતાપી જા શું રામ તમને વળી વનવાસ આપ્યા. સીતાજી કેવા કે જનક દુલારી જાનકી ધરણી મિથિલે ભગત રે, તા તો ફાટે વેરાવી ફૂલડાયન શેરીજું સુંદર કરે. એ કોમલ કાયા મહામાયા સદા ચાલી સંગમાં. એ રઘુકુલ ભૂષણ રામજી તમે સીતા સિદ્ધ ને ત્યાગી જા, અને ઉતારી મોળ્યો યજોધામાં સીતાને સુખ નાવી જા. પછી ધૂત વચન ધોબી તણા તમે પાછા વન પઠાવી જા. એ વનવાસ વેઠી નવ વિસરિયા વસિયા જંગલ વાસમાં. એ રઘુકુળ ભૂષણ રામજી તમે સીતા સિદ્ધ ને ત્યાગી જા. અને છેલ્લી કડીમાં બારોટજી કીધું કે દીધી પરીક્ષા અગ્નિ તણી, અને દિલીપ દેવે ફૂલડે વધાવી જા. તું જાણણ હર અંજાન ભયો કે તન વૈભવાલા લાગ્યા. એ લવ કુશૃતણા એ પિતા રામજી કહું છું તુમને કાનમાં. આ અમારી માં જાનકીની વાત છે ને, એટલે કારણ કે જનક દુલારી જાનકી ધરણી મિથિલે પગ ધરે. ધરતી ઉપર ફૂલ ઉગે એમાં તો જરા કઈ જળતા આવે, પણ જળની અંદર જે કમળનું ફૂલ ઉગે ને એના ઉપર પગ દઈ અને ઉભા રહેવા વાળી માં તમારા હંગાથે કાંટા કંકર નવગીણા. અને પાછું ઉતારી મોળ્યો અયોધ્યામાં સીતાને સુખ ના આવ્યા. અને છેલ્લી કડીમાં એ કીધું હતું કે દીધી પરીક્ષા અગ્નિ તણી. તમને ખબર હતી કે આ પંચવટીમાં માને અગ્નિમાં હોય પાતી, અને પાછી માએ દીધી પરીક્ષા અગ્નિ તણી દિલીપ દેવે ફૂરડે વધાવ્યા. અને તમે જાનન હાર અંજાન ભયા કે પછી તમને વૈભવ વાલા લાગ્યા, કે તમને અયોધ્યાની ગાદી નહોતી છોડવી ગમતી એટલે ન્યાય નહોતો કર્યો. એક બાપુની ફરમાઈશ છે, બે કડી બોલ દઉં પછી રાજભાને આપણે રજૂ કરીએ. હું એક દી બેઠો તો જુનાગઢના મેળે ગયો બારોટજી, અને મેં જુનાગઢનો મેળો જોયો. જુનાગઢના મેળામાં કેટલા જણા આવે હે? હા બાપુ તમારી ફરમાઈશ બાપુ. એટલે મેં એમાં જોયા કેટલા જણા આવ્યા નહીં સમજ્યા. કે જુનાગઢનો જે મેળો, પણ મેળો કેવો બારોટજી? એ ટાળી દે જન્મ મરણનો ફેરો, જોજો તમે આ શિવરાત્રીનો મેળો રે. બધાને થોડીક વિનંતીઓ, તમે ચા પાણી પીવો ના નહીં, પણ હરવે હરવે કે અહીંયા કોણ કોણ આવે. શ્રી ઓમ અને શિવગણ જાયવા. ભગવાન ભોળિયાનાથનો બાપુનો ભાવ બહુ હતો. શ્રી ઓમ ને શિવ એ ગણતી જાયવા, એ મળવા કારણે બેલો રે. કોણ આવ્યું કે હું માતણે રો એ નાથ જીવ ભોયમાં. માતણે રો નાથ જીવ ભો ઓલો ભભૂતિ ચોળીને ઈ ભોળો. એ જોજો તમે જૂનાગઢનો આ મેળો રે. બીજું કોણ આવે તો કે નવનાથ અને સિદ્ધ 84, એ પછી ભરથરી ગોપીચંદ ભેલો રે. દત્ત દિગંબર એ માદીપતા છે ભાઈ, દત્ત ને દિગંબરો એ માદીપતા છે. થાશે આદેશ ના ઉચારો. એ જોજો તમે આ જૂનાગઢનો એ મેળો રે. 52 વીર અને 64 જોગણી. કોણ આવશે એ મેળાની અંદર? કેટલા જણા મેં જોયા હતા.
કે ગઢ લંકાથી જતી હનમો આવશે, એ આવશે રામદેવ રણું જાવાળો રે. 52 વીર અને 64 જોગણી, 52 વીર ને એ 64 જોગણી, એ ભેરા ભૈરવ ના ભોલકારો. જોજો તમે આ જુનાગઢ નો મેળો રે. અને છેલ્લી કડીમાં લખ્યું કે દિલીપ દેવરૂપ ધરશે માનવનો અને ફરશે આ હરઠનો એ સીમાળો રે. દિલીપ આ દેવરૂપ ધરશે માનવનો અને ફરશે સોરઠનો ઈ સીમાળો રે. એ જંગલમાંથી એ ઓલા જોગીડા આવશે, જંગલમાંથી એ બધાય જોગીડા આવશે, લાગશે રેવતા ચોળ રડિયાળો. આ જોજો તમે જુનાગઢ નો મેળો. અને એમાં કેવા મોટા મોટા એ મહંત આવશે, પછી આવશે ખેરખા અને ખુખારો રે. મેકરણ ઈશ્વર એની મોજથી આવશે, ઓલા મેકરણ ઈશ્વર એની મોજથી આવશે, દેશ દેવીદાસ બાપુ જ્યાં દીદારો. આ જોજો તમે જુનાગઢ નો એ મેળો રે. સાહેબ બાપુનું આ બહુ પ્રિય ભજન. મને હર વખત અમારા ફોનમાં વાત થાય તો બાપુ એમ કે દિલીપ 2 કડી એટલે. અને જેનું જીવન સાહેબ આ દુનિયાની આ સમયની બારોટની હું વાત કરું છું કે અટાણે કળિયુગે આમ હાવ માજા મૂકી દીધી. અને એવા સમયમાં આવી સાહેબ ઝીણી ઝીણી જોઈતું જગાવી અને જે આ પ્રકાશ પાળવો એ સાધુડાના માટે તો આ લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ કોક બાવલિયા આવી ધારો ઉપર આશ્રમ કરી અને જ્યાં જાય ને તો થોડોક જીવ આપણી ગુજરાતી ભાષામાં કંઈ એમ ધ્રફે. એના દર્શનથી થોડીક શાંતિ થાય. શું કામ ખબર? એને કષ્ટ બહુ વેઠા. બાપુ પૂર્વાશ્રમ તો મારા કાકા છે, પણ એને જ્યારે ભેખ લીધો પછી જે સાધુ ભ્રમણ હોય એમ એ નાથ સંપ્રદાયમાંથી ઠેકાણે ઠેકાણે આપણે જોયું. અને એ ફરતા 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 આજ 12 વર્ષથી માણા કહે ને, હું એ કાયમ કહું છું, કાં 12 દી, કાં 12 મહિના અને કાં 12 વર્ષ. સાહેબ તમારી જીવનની ભૂમિકા છે ને જુનાગઢના મેળામાં કાં 12 દિવસમાં તમને તારી દે, કાં 12 મહિનામાં તમને તારી દે, અને કાં 12 વર્ષે તો જુનાગઢનો મેળો તાયરા વગર નો જ રહીએ. એમ અમારા કલ્યાણનાથ બાપુ અહીં બેઠા છે એટલે કહું છું કે જેને સાહેબ 12 વર્ષ સુધી એ ગિરનારના હામાં ઊભા રહી અને એને હાથ જોડીને ધરતીના માથે એમ કહેવાય છે કે રજ ચડાવીને તો દત્ત બાપુ એનો અવાજ સાંભળી લીધો. અને અમારા દાદા લખે છે એ મને બહુ ગમે છે કે નારાયણ તું નારાયણ અમરો કાટણ ફંદ પછી હું ચારણ જો હરિગણ જવા વાતો સોનું વર્ષુગન. હેજા એમ એ હરિના ગુણ ગાતા હોય ને તો ઠાકરને મજા બહુ આવતી છે સાહેબ. એનું કારણ છે કે આપણી 2 વર્ણનની વાણી છે ને એના ઉપર એની પ્રભુતા જબરી રહી છે. એલી કોર કાની બહુ ધરે. એટલે જો કે વાતો ઘણી કરવી પણ રાજબા આવ્યા છે અને આજે એમ પૂર્વાશ્રમના એ પણ એમના ભાઈ છે એટલે એને મને કીધું કે મારે ગિરનાર વિશે સાધુ વિશે થોડુંક બોલવું છે. અને પછી હું તો બેઠો જ છું. તમને કહું હું તો એવો દુઆ બોલું વરુણજી વાત. અમારા ગામ મારા ખેતરની બાજુમાં એક પટેલે દાર કર્યો, એક દાર કર્યો 850 ફૂટનો પાણી નો આવ્યો, બીજો કર્યો 900 ફૂટનો પાણી નો આવ્યો. તો ઓલા નાયકમાં પાણી આવી ગયું. મને કે કાકા મને કે આ 2 દાર કર્યા પાણી નો આવ્યો. મેં એક દુઓ લખી દીધો. મેં કીધું બળ બુદ્ધિથી ન સાંપડે ને મહેનતથી મળે ને. મેં ત્રિકમ પાવડો લઈને તું આ સેટાથી ઓલા સેટા લગી દોડ્યો જાય ને મારો દીકરો ખોદી નાખ ન મેળ પડે. મને કે તો મેં કીધું બળ બુદ્ધિથી ન સાંપડે ને મહેનતથી મળે ના. એ દૂધ પાણી અને દીકરા એ ભાગવીને મળે નહીં ભા. આ વસ્તુ છે હો ભાઈ. એટલે પધારે રાજભાભાઈ ને આપણે એકવાર તાળીઓના ગળગડાટથી વધાવી આવે. રાજભાભાઈ કરે સંતોના ચરણોમાં વંદન. જય તાર લાગ્યો તુજથી, જય તાર કદીએ ન તૂટજો. હે ભોળાનાથ, હે શિવ, હે મા, હે ગુરુદત્ત.
શું લખે દાદ બાપુ? જય તાર લાગ્યો તું જતી એ તાર કદી ને તૂટજો, સાગર ભલે સો સાય ઝરણા પ્રેમ ના નવ સૂકજો, કહે દાદ છોરું માત ના સંબંધ ને સંભાળજે, હે મોગલ ના જો રાખવા જમ વખત મેલી, આવજે કપરાશ में તું આવજે. તો માને યાદ કરીએ તો દાદ બાપુ લખે છે, માં કેમ આવે? હે મોગલ આવે એ નવરાત રમવા, કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે, તું સૌને હે માં, તું સૌને દેખે માતાજી પણ તુજને કોઈ ન દેખે, મોગલ આવે હે નવરાત રમવા, કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે. દાદ બાપુની રચના બોલીએ એટલે આપણી રાજુભાઈ છાતી ગજગજ ફૂલે. જટુભા સાહેબ, મેઘાણીભાઈ, દાદ બાપુ, કાગ બાપુ, આ વગરના લોક ડાયરા અધૂરા છે. ગિરનાર દાદ બાપુએ જુનાગઢમાં રહેણાંક કરી. જટુભા સાહેબ, ગિરનાર ઘણા લોકો ગયા, ઘણા માણસો ગયા, ઘણાએ જોયું. આમાંથી પણ ઘણા ગયા હશે, ઘણાએ ગિરનાર જોયો. પણ જે ગિરનાર કવિ દાદ બાપુએ જોયો, આ શું લખે છે દાદ બાપુ? કયા થમણી યા દોષ ના છેડે, જાગતો ઉભો આ હિન્દ નો ચોકીદાર, આવો જોડી થમ આજ ઉભો ગિરનાર. શું કહે છે દાદ બાપુ? જાગો કેટ કેટલી રાતું, તે સુણી કેટ કેટલી વાતું, અને લાવા જટાડાય કઈક જોગીના એ તપના ધૂણે આખડી રાંજણ હાર, આવો જડી ખમ જાજુ ગિરનાર. પછી શું લખે છે કે કોઈ આવી અને કર પસારે, અને કોઈ આવી ને કર વધારે. કેટલા અહીંયા આવીને દાન આપી જાય છે ગિરનારમાં, અને કેટલા એવા બધા દર્શન કરવાના હોતા કોઈ ખિસ્સા કાપી જાય છે. દાદ બાપુ શું લખે છે કે કોઈ આવી અને કર વધારે, કોઈ આવી અને કર પસારે. પછી ગિરનાર શું કરે છે? નોંધ લે છે એની. લેખા એના ચોપડે માંડી અને ગાહડી બાંધી, એ હરને સોપણ હાર, આવો જડી ખમ આજુ ગિરનાર. કેવો ગિરનાર? તો કે માદે એને માથે જઈને જાપ જડું મે, રે વાદળડી મુખડા ચૂમે. વાદળા માથે ગિરનાર, હું તો જીવ જ કહું છું કરું. માથે જઈને જાપ જડું બે, રે વાદળડી મુખડા ચૂમે. જટુભા સાહેબ, વાદળા અટતા જાય આમ ગિરનાર ને. અને કેવો? તો કે બાંધી જાણે પાઘડી ઉભો, આવો ગીર નો સુબો, કોઈ બંકો સરદાર, અડી ખામ આજ ઉભો ગિરનાર. પછી ગિરનાર મીરાબાઈ ને દાદ બાપુ યાદ કર્યા કે જ્યાં મીરા ના ભજન ના લેકા, નરસૈયા ના તાલ ના ટેકા,
અને કાનુડો જ વાહડી ભૂલી જાય કાનુડો જે વાહડી ભૂલી સાંભળે જાણે ઉભો એકાકાર અડીખમ જાજુ ભોગીરનાર. દાદ બાપુ પછી લખે છે કેવો ગિરનાર કે આવો ગરવો તપ ધારી એવી એની વાત છે ન્યારી. ગિરનાર કેવો તપધારી કે એની વાત છે ન્યારી. અને દાદલ જઈને ચરણે જાતા ઉગડે જોલા ભક્તિ કેરા દ્વાર અડીખમ જાજુ ભોગીરનાર અડીખમ જાજુ ભોગીરનાર. જય માતાજી. હરિઓમ તત્સત. જય માતા. અદભુત છે ગિરનારની વાત. મારી વાતમાં અદભુત હો. હું કવિ બહુ હારો બાપુ. હાથમાં ઇન્ડિપેન્ડન્ટ લઈને લખું એટલે દીનો નાટ ડોકા કાઢ બોલું. પણ હું કવિ હારો. મને ભગવાને કંઠ ન દીધું. કંઠ કેને દીધું? કોયલને. તેને પાછું રૂપ ન દીધું. રૂપ કેને દીધું? મોરલાને. તેને પાછા પગહારા ન દીધા. પગહારા કેને દીધા? પદમણી બાયુને. તેને પાછા ધણી હારા ન દીધા. અહીં કઈ ઉપાધિ થોડી એક છે. હા. અને હવેના જમાનામાં શું આવ્યું છે ખબર? શરત બહુ મૂકે માણસ. અને જેને જેને શરત મૂકી દખી થયા એની મને ખબર હોય. પેલી શરત કેને મૂકી ખબર? જનક રાજા એ કે આ ધનુષને ભાંગે ને ઈ સીતાજીને પૈણે. અને અટાણી બાઈ તોય ધોખા કરે કે હું પૈણી 4 ફેરા પહેરીને પછી કોઈ દી હકી નહોતો. કા એ કે અમારે કુંડળી ગ્રહ ન મળ્યા. એવું ન હોય. કા મેં સીતાના મંગળ 4 ફેરા રાઘવને ફરી. તારો ધણી કારખાનામાં જતો હોય કાં ભઠ્ઠીમાં જતો હોય. એ ભાઈ આમરી જરા મને મોઢા નથી. સીતાના મંગળ 4 ઈ ફેરા રાઘવને ફરી પણ લાયધું નહીં સુખ લગાર એને કસટ જ વેઠ્યું કાગડા. અને તારી આ લગ્નોત્રી કોક બ્રાહ્મણે બનાવી છે તો સામાન્ય હોય ને. પણ જનાન ગુરુ વિશ્વમિત્રને જોયા હતા એ જોશ પણ સીતાએ સંતોષ જીવનમાં કદી ન ભારેલ કાગડા. બીજી દ્રુપદ રાજાએ રાખી કે આ ધનુષને ચડાવે એને મારી દીકરી પરણાવી. તમે વિચાર કરો દ્રૌપદી એના જીવનમાં કોઈ દી સુખ જ ન જોયું. અને ત્રીજી રાજા નળારે દમયંતી પણ એના બાપ આ શરત રાખી હતી. આ ત્રણેયના દાખલા છે કે જે દીકરીને એટલે ટૂંકામાં અડાણનો સમય આવે ને એટલે તમને વાત કરું છું. આગળ લગ્ન થતા ને આમ વર કઈના હથેવાડે પણતા. અને તઈ એમાં શેઠ સગાડસા રાણી ચંગાવતીના લગ્ન થયા ને ચંગાવતીએ શેઠ સગાડસાને જેઠુભા સાહેબ એક આંગળી દીધી પંજાની જગ્યાએ. અને એક આંગળી દીધી ને અને એની આરે 4 ફેરા ફર્યા. પછી સગાડસાએ કીધું તું શેઠાણી આ લગ્ન વખતે તો વરકન્યા પંજો હાથનો મળાવે અને તમે કેમ એક જ આંગળી આપી? અને તેદી શેઠ સગાડસા ને રાજુભાઈ ચંગાવતીએ એટલું કીધું તું કે શેઠ કે હા પંજો છે એ પંજેથી પંજો મળે એટલે એમાં 5 વચનો આવે. એટલે હું તો એમ કહું છું કે આ 5 નિયમો આપણાથી નહીં પડાય. એમાંનો એક જ નિયમ પાડી તો શું એ કે કોકને ખવડાવીને ખાઈને એવો એક જ નિયમ પાડી. એટલે મેં તમને એટલા માટે એક આંગળી આપી હતી કે આપણે જ્યાં સુધી જીવીને અને મરીને ત્યાં સુધી એક જ નિયમ પાડવો. એમાં લક્ષ્મીજીએ ભગવાનને એટલું પૂછ્યું પ્રભુ તો કે હા તમને તો કંઈક કૈલાસમાંથી જમવાના નોતરા આવે, તમને તો કંઈક સ્વર્ગમાંથી જમવાના નોતરા આવે, તમને કંઈક બ્રહ્મલોકમાંથી જમવાના નોતરા આવે, તો તમને આ ત્રણમાં રસોઈ કઈ સારી લાગે? તેથી અખિલ બ્રહ્માંડનો ધણી સાહેબ એ ગગા એ કે આ ત્રણમાંથી તમને રસોઈ કેની મીઠી લાગે? સાહેબ આટલું રાજુભાઈ કીધું તો ભગવાન રોવા માંડ્યા, હિબકે સડી ગયા. અને હિબકે સડ્યા ને ત્યાં લક્ષ્મીજી એટલું કીધું પ્રભુ મેં તમને કાંઈ દુઃખ લાગે એવું કાંઈ કીધું નથી. મેં તો તમને એમ પૂછ્યું કે તમને પાર્વતીજીની રસોઈ સારી લાગે, તમને સાવિત્રી કીતા બ્રહ્માણીની રસોઈ સારી લાગે કે તમને સ્વર્ગમાં ઇન્દ્રાણીની રસોઈ સારી લાગે? પ્રભુ મેં તો તમને આટલું જ પૂછ્યું છે, મેં આથી વધારે તમને કાંઈ નથી પૂછ્યું. તો તમને કેમ દુઃખ લાગ્યું? અને ત્યારે ભગવાને કીધું કે તમે જમવાનું કીધું ને એટલે. તો શું એવું શું કીધું? તો કે આ અહીંયા નહીં તો 14 લોકમાં મને કોઈ નથી જમાડ્યો. એવો પ્રભુ તમને કેને જમાડ્યો? અને તેથી ભગવાન સાહેબ ઉપર બેઠા બેઠા આંગળી ચીંધીને એટલું કીધું તું કે જુનાગઢ અને જુનાગઢની બાજુમાં બિલખા નામનું ગામ, અને બિલખા ગામના પાદરમાં જેમ કહેવાય છે કે મને શેઠ સગાડસા રાણી ચંગાવતીએ જમાડ્યો હતો ને સતી, એવો મને કોઈ નથી જમાડ્યો. તેથી લક્ષ્મીજીએ પૂછ્યું હતું પ્રભુ પ્રભુ તમને એવા શું જમાડ્યા? અને સાહેબ અખિલ બ્રહ્માંડનો ધણી બોલે છે અને લક્ષ્મીજી સાંભળે છે
કે ખીર રોટલી તારી ખાતો નથી ને યાનનો નાની આહાર રે એ વાણિયા મન જાનનો નાની આહાર અને અમે તો છે એ માસના ભોગીને આમ બોલો કીર્તાર કે વાણિયા તારી વાતો થાય છે અને બાવો અહીંથી ભૂયકો જાય છે એક ભૂયકો ન જવા દેવા કારણ એક આંગળી જેને આપી અને એક વચન જેને જીવન પર્યંત સાહેબ નભાવ્યું એટલે ગોવિંદ પાલિયા લખે છે કે વ્રજમાં રોવે અને વિનવે હરિપ્રેમ કેલા હોય અરે પુત્ર ખાંડી એને પીરહે આવા અમારા કાઠિયા વાળે કોઈ સાહેબ આ ધરતીની આ અમીરાત છે પણ હવે બારોટજીને આપણે કહી એ પેલા હું એક મોગલની બે કડી હે નીરુભાઈ ગોંડલિયા હે બાપુ નીરુભાઈ ગોંડલિયા ને એક બે કડી એ ફરમાઈશ આવી બે કડી મેં હમણાં એક ગીત લખ્યું એની બે કડી બોલ દઉં હે હમણાં ભીમરાણા ગયો રાજુભાઈ મેં ભીમરાણા અમારી મોગલ ને જોઈ એટલે મને એમ થયું કેવી ઈશા ડોહી હા અને તમારામાં એવું ને અમારા સારણમાં તો બહુ જોયો સારણમાં કેવું ખબર વરસાદ રહી જાય ને પછી નરિયામાં તમને ખબર પાણી છે ને એ ફોરું ઠેઠ નરિયાના મોટિયા સુધી આવે ને પછી નીચે પડે ને ત્યાં નીચે જાબડું ભરેલું હોય એ જાબડું ભરેલું હોય ને એમ ફોરું એક ફોરું પડે ને બીજાને કાઢ નાખે એમ અમારા ચારણોની અંદર જેથી એમ કહેવાય છે કે માતાજી જન્મે ને 3.5 પાળા ભેગા કરે એક માતાજી જન્મે 3.5 પાળા ભેગા કરે અને એમાં સાહેબ દેહુર કાંકણિયા નામના ચારણને ત્યાં જમવાનું ન દીધું પણ ઓલા પગરખાં સમાજના ઉતરે ને ત્યાં ઉભો રાખ્યો કીધું કે તારામાં કોઈ માતાજી અવતાર નથી લીધો આની પંગત ફેરી નાખો કાં તો કે આમાં ખોડિયારે અવતાર લીધો આની બીજી નાખો કાં તો કે આમાં પીઠોડે અવતાર લીધો આની ત્રીજી પંગત રાખો કાં કે એમાં વરવડીએ અવતાર લીધો અને દેહુર કાંકડિયા નામના ચારણે તેથી હાથમાં માળા લઈ અને અમારા બે માતાજીઓ થઈ ગઈ એક મોગલ એટલે મૂછું વાળી બીજા અને એક થઈ ગઈ દેશનોકની અંદર આય કરણીજી એને દાઢીવારી માં કહેવાય અરજ કરું શકે ત્યાં ગરજ મુજ પડી શકે હેત ગાઢી પછી અઠેમાં આવજે રૂપ તું આવડાન દેવિયા વડેરી દેવ દાઢી પછી જાયબો પ્રદેશ મેં દેશ મેં જેતબા દાખવા રક્ષણ કર દેત દેવી હવે મનોરથ મહારા પૂર્ણ કર માવડીને મેં હા સતુ તણ સેવી થાનકોડ દેશ મેં થાપણ થાહર મારો વસીલો તુજ માતા હવે ભીડકટ શેવકા તુહી ભજાળી અને વિશાળી જાણતી સર્વ વાતા આવજે પણ કેવી ડળક દોત કહેરી ચડે તુંડા ડાળી અને ચોપ તું સહાયતા કરે ચંડી તાંત ભળે કાન મેં કુંડળા ભવાની અને જળે હારલો તેજ ઝુંડીઓ આવી માં અને એને કીધું કે આપા 3 દિવસી અપવાહ કર્યા અને હજી અમારા ચારણમાં નિયમ છે 3 દિવસ અપવાહ કરીને 3.5 દિવસ એક ગુણી એક મીઠાની પથારી કરી અને ચારણ અડધો ટક બે અને જો એ મંદિરની અંદર ધણેનાટ્યું ન થવા માંડે તેથી દેહુર ગાંગણી આમ એમ કહેવાય છે કે મીઠાની પથારી માથે બેઠી અને કીધું કે આપા તારા આસનેથી ઊભો થઈ જાય ને હું તારા ઘરે આવું છું અને તેથી એમ કીધું હતું બેટા હવે તો આવવા બહુ મોડું થઈ ગયું કા તો કે આમ જો ભેરિયાનો છેડો અધર કરે ને હરિહુર નારાયણ ને નું ગુવા દઈએ એવી આવડે અવતાર લઈ લીધો છે આલીકોરથી એમ કહે છે કે 9 લાખની ફોજ નાખે નવગણ અને આગલા પગે પાણીના એમ કહેવાય છે કે છબછબિયા બોલે ને પાછા પગની પ્રાછટ મારે ધૂળની ડમરી બલાવે એવી હોયા બાટીના ઘરે પીછડે અવતાર લઈ લીધો છે અને 9 હાથ લાંબા કરી નવગણના દુખણા લીએ એવા હાકડા ચરણ ની વરવડી અવતાર લીધો છે બેટા હવે તો ત્યાં આવવામાં બહુ મોડું કર્યું તેથી મોગલે કીધું તું કાપા તારા આસનેથી એકવાર ઊભો થઈ જા અને જો હું એમ કહેવાય છે કે આવું અને 9 લાખ જો મારો લીટો તાણા ને તો આપા માનજે કે તારી ઘરે આય નહીં કોક બાઈ જન્મી હતી ભલામાણા હે કે આય નહીં કોક બાઈ જન્મી હતી અને સાહેબ મોગલ સમજા અને એની મેં 2 કડી લખી છે કેવી ખબર છે રેડી છોકરા આ 2 કડી સંભળાઈ દઉં પછી આપણે ભજન તરફ જાય કારણ કે આ માહોલ બધો ભજનનો છે ને મેં તો હાવ જાલી લીધું અરે જેવી અમારી એ માત મોગલ વોખ બેઠી આય જો જેવી અમારી જેવી અમારી માત મોગલ વોખ બેઠી આય જો જલ જલાઈ જગદંબ જોયે વી અમારી માત મોગલ વોખ બેઠી આઈ જો
ઢાળી મેળે માંડલ રાજી થાય જો એવી અમારી માત મોગલ વોટ બેઠી આય જો એવી અમારી માત મોગલ વોટ બેઠી આય જો ભલ તારા કરતી ભીમરાણે ભલ તારા કરતી ભીમરાણે જલ